ઉનાળાની ઋતુમાં જે તમારા સ્વાસ્થ્યમાં નિવેદન રાખવામાં આવેલી જરૂરી હોય છે કે જો તમે પણ આ ઉનાળામાં તમારી જાતે શ્વસનને ફિટ રાખવા માંગતા હોય તો એટલે કે બીમારી પાડવા માંગતા નથી તો તમારા બહારમાં હેલ્થ વસ્તુમાં સમાવેશ કરવા આવે પણ તેમાંથી આ ડ્રિંક વિશે જણાવી દઈએ કે ઉનાળાની જે ઋતુમાં ખૂબ જ હેલ્થી માનવામાં આવે છે કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જે શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કે કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમ પોસ્ટ જેવા જે તત્વોના શેરડીમાં શરીરના જેમાંથી પહોંચાડવામાં આવે છે જેમાંથી શરીરના જે રસના એમાંથી શેરડીનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જેમાંથી જાણીએ કે સત્વ શેરડી માટે માત્રામાં કેલરીમાં જે વધારો તમે વજન વધારી જેમાંથી ઘટાડવાની ડાયટને ભૂલથી પણ શેરડીનો રસ ન કરવો જોઈએ. અનિદ્રા શેરડીના રસમાં પોટેશિયમ હોય છે કે અનિદ્રા સમસ્યા હોય કે શેરડીના રસનું સેવન ન કરવું. અનિદ્રા કારણે બની શકે જેમાંથી ઊંઘ ન આવી સમસ્યા ત્યારે શરીરનો રસ કરવામાં આવેલ જે પડતું સેવન ટાળવું જોઈએ. જે લોહીનું પાતળું કરે છે શરીરના રસમાં અજબ પોલિશિયન જે તમારા લોહીને પાતળું કરવામાં શકે ધ્યાન રાખવું જોઈએ. જેમાંથી કરવામાં આવેલ જે ડાયાબિટીસના દર્દીઓને ઘણી ખાસ કરીને મીઠી વસ્તુઓ ખાવાની મનાઈ. ડાયાબિટીસના શરીરના જે રસનું સેવન ટાળવું જોઈએ. જે દાંતમાં માટે શેરડીના રસનું વધુ પડતા સેવન દાંતમાં ફોલ્લાર થઈ શકે છે જે કારણે શેરડીના મીઠાશ પછી કેવીની સમસ્યાનું કારણ બની શકે છે. શરદી અને ઉધરસમાં જે અસરકારક હોય છે જે તેનું વધુ સેવન કરવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યા પણ થઈ શકે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.